કૃપા છે વડવાળીની. માના ધામમાં દીકરાઓ દીકરીઓ 18 વરણ, જે માને માનવા વાળા 18 વરણ ના આવે છે બાપ. દીકરા દીકરીઓ ખૂબ વડવાળીના આશીર્વાદ. પણ મિત્રો, આરતીને હવા 6 વાગે થાય છે. આજે ગુરુવાર, એટલે જે બેઠા શાંતિથી બેસજો. એક થોડુંક આ તહેવાર જે આપણે આવે છે એના વિશે બોલવાનું છે. ત્યારે મકર સંક્રાંતિ આવી રહી છે, કહેર આવી રહી છે. પણ હવે એના માટે ભલે જે બોલતા હોય માણસ, પણ જે મહાભારતની માલકોર, જે સંતુ રાજાના દીકરા, જેનું નામ દેવવ્રત છે, પિતા માટે પોતે પ્રતિજ્ઞા કરી અને ભીષ્મ જેને હું તમે કહી છે, મકર સંક્રાંતિ આવી રહી છે બાપ. પણ હવે આપણે ક્યાંક અવળા માંડ્યા છે હાલવા. જોકે ધંધા કરી નાખ્યા છે કમાવાના, ભલે કરતા રહ્યો, પણ આ નિર્દોષના જીવ જાય છે ને એટલા મારે બોલવું પડે છે. 18 વરણને હું કહી રહ્યો છું. એક ના એક કોઈના દીકરા હોય, દીકરીઓ હોય, કોઈ ભાઈ હોય, બાપ હોય, પતિ હોય, દીકરો હોય, ભાણેજ હોય. 18 વરણની વાત કરું છું. આ તહેવાર આવે એટલે માણસ આનંદ હોય. આનો અવાજમાં ક્યાંક ફેર પડી ગયો ભાઈ. માણસનો ઉમંગ અલગ હોય. ભાઈ મોબાઈલ બંધ કરી દેજો ભાઈ, કારણ કે બહુ એલર્જી છે મને બાપા. મોબાઈલ મૂકી દો ભાઈ ઉપાડા. એટલે કે માણસનો ઉમંગ અલગ હોય. કેટલો ઉમંગ હોય એને કે હું મારા પરિવાર માટે આ મીઠાઈ લઈશ, આ લઈ જઈશ, આ લઈ જઈશ, વસ્ત્ર લઈ જઈશ, કોઈ શેરડી લઈ જઈશ, મમરાના લાડવા, આ તે જે હોય તે, જે જેનું ઘર ને જે જેનું માણસનો જેને કહેવાય કે આવક. આ કહેર આવી રહી છે તહેવાર, પણ એ પેલા માણસ અધર રહ્યા છે. એ પેલા ક્યાંક નિર્દોષના જીવ હોમાઈ જાય છે. હજી તો કહેર 14 તારીખની આવવાની છે. ભાઈ આજ કઈ તારીખ છે? હા, મંગળવાર ને 14 તારીખ છે, બરોબર. મંગળવાર ને 14 તારીખની છે. જો અત્યારથી માણસના જીવ જોખમમાં મૂકી દીધા છે. પણ એમાં વાંક આપણો છે, સમાજનો વાંક છે. આ તમે છોકરાઓને ધાબા માથે ચડાવી દીધા છે, એમાં હું આવી ગયો. પણ હે માવતરો, તમારી જિંદગીની રળી કમાણી ધૂળ થઈ જાય છે. પ્લાસ્ટિકના દોરા, કાચના દોરા, આની માથે પ્રતિબંધ છે, પણ તમારામાં જાગૃતતા નથી. યોદ્ધા તો બરોબર કામ કરી રહ્યા છે. એને પોલીસ નથી કહેતો, યોદ્ધા. એક માણસના નિર્દોષના એકના એક દીકરા હોમાઈ જાય છે, જનાવર મરે છે. ક્યાંક ભાગશાળી તો અત્યારથી જ તૈયારી કરવા માંડ્યા છે, કારણ કે આકાશમાં જે પતંગ ચડાવી છે, હવે તો મોટા લડતા માંડ્યા છે પતંગ ચગાવવા. ગલઢા ડોહા, તમે વિચાર કરો. આમાં મામા મામ કરતા હવે નો કરાય. આ ભલે કરતા રહીએ, પણ ખરેખર છે આની માથે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. તમે આ વાત હું કરું છું, આ એક
ભીષ્મની વાહે એક બધાએ શુક્રિયા પ્રદાન કર્યા છે, પુણ્ય અર્પણ કર્યા છે, દાન કર્યા છે. અરે ભાગશાળી તો ગાયોના દાન કર્યા છે. આ મારી કઈક મકર સંક્રાંતિ જુદી છે, જેને દેશી ભાષામાં કહેર. તમે ઉત્તરાયણ કહો છો, જે કહેતા હોય બ્રાહ્મણોને રાજી કરો, બ્રાહ્મણોને વસ્ત્ર આપો, કોઈ પણ વર્ણની દીકરી એનું તમે 5 દિનનું સીધું આપો, કોઈ પણ દીકરીનું કન્યાદાન લ્યો, ઝાડ વાવો, ગાયોને આપો, નાખો નહીં, આપો. કૂતરાને લાડવા ઘડી, રોટલા ઘડી ભાગશાળી ઘણા ખવડાવે છે. કોઈ એવો પરિવાર હોય વસ્તારી માણસ, એના ઘરે ભાગશાળી જાય, શેરડી છે, લાડવા છે, મમરાના છે, તલના છે, એ આપી આવતા, પણ ગુપ્ત રીતે. આ કરો. આ કેમાં છે પતંગ ચગાવવાનું? તમે પેલા મને જવાબ દો આનો. આ તમે હરખ નથી કરતા, નિર્દોષના જીવ લઈ રહ્યા છો. આની માથે પ્રતિબંધ હોવો જોઈએ. હવે યોદ્ધાએ તમારો ઠેકો તો નથી લીધો ને? પોલીસ માથે તમે આપશકો નાખો. વાંક મારો અને તમારો છે. અરે ભાઈ દીકરો કોઈ નોકરીએ જતો હોય અને ગળામાં દોરો આવી જાય, એ ગળું કાપી નાખે છે. આ કેટલી આપણા ધર્મને હાનિ લાગી ગઈ છે. આ એક જાતનો ધંધો લઈને બેઠા છે હારું માણાના દીકરા. પણ આપણે કોઈ બોલતા નથી. પણ હું 18 વરણને કહું છું, દીકરા દીકરીઓ કે જનાવર આપણા કોઈ પણ હોય વરણ, આવા દોરા માથે પ્રતિબંધ મૂકી દો, લેવાના બંધ કરી દો. પતંગનો મતલબ શું થાય છે, દોરાનો મતલબ શું થાય, હું તમને સમજાવું છું. આ ધંધો કરી નાખ્યો છે. જ્યારે ભીષ્મએ કીધું કે મારી ઈચ્છા મૃત્યુ, આપ જાણો છો કે બાણની સયામાં હોતા હતા. પાંડવો ને રાજ હોપાઈ ગયું, આપ જાણો છો, બહુ મોટી ગાથા છે. અને ભગવાન કૃષ્ણે કીધું કે હે દાદા, હવે તમે ઈચ્છા મૃત્યુ માંગ્યું છે, એને સમય જોયો. આ કેહર આપણે ઉત્તરાયણ કહી છે, મકર સંક્રાંતિ કહી છે. આ સુઈ રહ્યા એટલે કહેર કહેતા, કહેર ના દી આવીશું. ટાટુ પુરાણ કહે બીજે દી ઉત્તરાયણ કહે છે. પણ ગંગા પુત્ર ભીષ્મ જયારે બાણની સિયામાં હોતા હતા અને ભગવાન કૃષ્ણ અખિલ બ્રહ્માંડના માલિક આવ્યા, કીધું કે દાદા, આ ધરતીની ઉપર તમારો જેવો કોઈ પેદાશ નહીં થાય. હે ગંગા પુત્ર, હે સંતુના દીકરા, નામ તો એનું દેવવ્રત છે, પણ જગત જેને ભીષ્મ તરીકે ઓળખે છે. બાપ કે બાપ માટે થાય પોતે પ્રતિજ્ઞા ભીષ્મ કરી, બાપ એટલે ભીષ્મ પિતા. કે આજે તમારો વિદાયનો સમય છે. તમારી જે જે ઈચ્છા હતી પૂરી થઈ. હા, કીધું કૃષ્ણ, હે મધુસૂદન, માધવ, તમને ખબર છે તમારી પહેલા અહીંયા મારી માં ગંગા આવી ગયા છે મારી બાજુમાં. શું ભગવાન નો જાણતા? કૃષ્ણ પણ વચન બંધ હતા. કીધું કે હા માં આવ્યા હતા કે હા. ક્યારે કે રાતે? પણ કે અમે નો જોયા કે નહીં. તમે તો અત્યારે આવ્યા છો, પણ મારી માં હવ પેલા આવી ગયા છે. કેવી રીતે? કે જ્યારે અર્જુનના હાથે મારું મૃત્યુ હતું અને ઈચ્છા મૃત્યુ મારું, હું ધારું ત્યારે જ મૃત્યુ મારું થાય. પણ એ પેલા મારી માં રાતે ગંગા આવી અને ધરતી ઉપર કાંટા કાંકરા સાફ કરતા હતા અને તમે અહીંયા ગયા હતા. કે હા ગયો તો હું, પણ એ તો યુદ્ધ પહેલા
કે હા એટલે જ કહું છું, જે રાતે મારી માં આવી જે જગ્યા ઉપર કાંટા કાકરા આઘા કરતા હતા, મારી માં ગંગા, અને તમે એને પ્રશ્ન પૂછેલો કે દેવી અત્યારે રાતે અહીંયા શું કરો છો, તમે જમીન ઉપર સાફ કરો છો, કે આવતીકાલે મારો દીકરો ભીષ્મ અહીંયા પડે બાળની સૈયા ઉપર હોવાનો છે, મારા દીકરાને કાંટા કાકરા ન લાગે ને એટલા માટે હું આ ધરતી સાફ કરું છું. આ ગંગા એ ભીષ્મ માને ખબર હતી કે એને બાણની સૈયા ઉપર રહેવાનું છે, પણ છતાંય માં છે ને, મોઢે બોલું માતા તો હાથે નાનપણ સાંભળે, મોટપની મજા મને કડવી લાગે કાગડા. છતાંય માએ ધરતી સાફ કરી હતી. શું કામ? કે ગંગાનો દીકરો અહીંયા પણ બાણ સયા માથે હોવાનો છે. જ્યારે અંતિમ વિદાય લીધી એટલે બધાએ શુક્રિયા પ્રદાન, આ શુક્રિયા પ્રદાન અમુકને ખબર છે, પુણ્ય પ્રાપ્ત કરે કે હે ભીષ્મ, અમે તમારી પાછળ 100 ગાયોને ચરો આપશું, 500 ગધાર કૂતરાઓને અમે ખવડાવીશું, લાડવા કરીને રોટલા કરીને, ઝાડ વાવીશું, બ્રાહ્મણોને બોલાવી ભેટ પૂજા અને પેટ પૂજા કરાવીશું, બ્રાહ્મણોને વસ્ત્ર આપશું, બ્રાહ્મણોને દક્ષિણા આપશું, ગરીબ માણસ કોઈ હોય તો એને અમે ઘરમાં મીઠાઈ પણ આપશું, એના ઘરમાં રાશન આપશું. કોઈ પણની દીકરી કે દીકરો 18 વર્ષનો એને વસ્ત્ર આપશું. ભાઈ એ ભાઈ મોબાઈલ વાળા, એ મોબાઈલ વાળા નિયત કાઢો ભાઈ, મને ભૂલવાડ દેશે. ભાઈ વયો જાઓ, મોબાઈલ ના ઉપાડા લેવાય, બહાર વયો જાઓ, બનાવી જાય, હાલો બહાર નીકળો ભાઈ. આ વાત હાલે છે વૈશમાં કે તમ ડખા દો, આ ઈ ધોળીઓ હાલે છે તારે. એટલે આ પુણ્ય છે, પણ હવે આપણે ધંધો કરી નાખ્યો છે. ભાગશાળી કહેરના ઝાડ વાવતા, વડ વાવતા, સમજી લેજો. હવન સવન આ ઋષિ છે બધાય, આ ગુંદા વાવતા, લીમડા વાવતા, પીપરું વાવતા, પીપળા વાવતા, ઉમરા વાવતા, કે ઉમરો જેને કહેવાય થડ થી ડાળ હતી હોય, હજારો પક્ષીઓ ખાય, આ ઉમરા વાવતા, પણ એ વાગતા નહીં આપણી ઘોડે. 1.5 રૂપિયાનું દાન કરે ને આખા ગામમાં વાગે. તમે પાપના દોષિસ્કાર બનો છો. આ ભીષ્મ એની વાય પૂન કરવાનું છે, આ કે ધન્ય છે બાપ, હે ગંગાના દીકરા, હે સંતુ રાજાના દીકરા, ધન્ય છે તમને. મહાભારતમાં એને દાદા કહે છે, દાદા. આપ જાણો છો મોટી ગાથા છે, પણ આ નિર્દોષના જીવ નો લેવાય. તમે ધંધો કરી નાખો. પતંગ, પતંગ એટલે શું? તમારું જીવ છે એ પતંગિયો રૂપ છે. તમારો જીવ પતંગિયા રૂપી છે. ઘડીક ઉયા ભાટકે, ઉયા ભાટકે, ઉયા ભાટકે. તમે નીંદરમાં હોય તો તમારો જીવ ભટકે છે, પતંગિયા રૂપી. આ પતંગનો મતલબ ઈ છે, પતંગ રૂપી છે. આ આમ જાય, આમ જાય, આમ જાય. આ મોગલે આવો તો તમારું ધ્યાન બીજો હોય, પગે લાગતો હોય, હાથમાં મોબાઈલ હોય. કારણ આ શ્રદ્ધાનું ધામ છે, કે જ્યાં શ્રદ્ધા છે આ કોઈ પુરાવાની કોઈ જરૂર નથી. પતંગ એક મનરૂપી છે. જ્યાં બધે જાય, અહીંયા બેઠા બેઠા અમેરિકામાં વ્યુ જાય, ઉયા વ્યુ જાય, ઉયા વ્યુ જાય. એટલી તાકાત છે. આત્મા એક દોરી છે, શ્વાસ. જેટલી તમે ઢીલી મૂકો એટલી જાય, પણ ઢીલીની મર્યાદા હોય. સમજી ગયા ને? આત્મા એક 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 શ્વાસ તમારો એક દોરી છે, હાલા જ રાખે એમનો રટણ. એ એક તમે ઢીલી મૂકી રહ્યા છો બાપ. બીજા જે કહેતા હોય પણ હું મારી રીતે કહું છું. જવા દો, જવા દો કહી છે ને. પાણી કેના માટે? સારા કામ કરવા માટે ઢીલ મૂકો. દોરી રૂપ શ્વાસને સારા કામ કરવા માટે મૂકો. કોઈની દીકરીનું કન્યાદાન કરવા માટે મોકલો.
કોઈ ગાયોને ચરો આપવા માટે મોકલો, કોઈ બ્રાહ્મણોને દક્ષિણા માટે તમે મોકલો, બાવા સાધુને તમે દક્ષિણા એનું કંઈક વસ્ત્ર આપો, અન્ન આપો, એના માટે તમે ઢીલ મૂકો. ઢીલનો મતલબ એ છે હવે આ ધંધા લઈ ગયા છે. કરોડો રૂપિયાની પતંગો, કરોડો રૂપિયાના દોરા અને હજારોના આપણે પાપ કરીશું. આ પુણ્ય નથી કરતા, પાપ કરી છે, પાપ. ભારતની માલકોરા મોટા મોટી ધૂષણખોરી ખોઈ દીધી છે. આ ધંધો છે એક બાને. ભલે તમે કરો મને વાંધો નથી, પણ એક ના એક દીકરા માણાના હોમાઈ ગયા છે દોરીઓમાં. ક્યાંક પક્ષીઓ બટલા માટે એના બટલા માળામાં હશે, એ મોઢામાં સણ લઈ અને પક્ષીઓ જાતા હશે અને દોરીમાં એના ડોક કે પાંખ કે પગ કપાઈ જાય તો આ ગુનેગાર પતંગ ચડાવવા વાળો બહુ બની જાય છે. એના બટલા વાટ જોતા હોય, મા કરતા હોય. આ હું બોલું સમજી લેજો, એમાં આપણે આવી ગયા. મા કરતા માળામાં બેઠા હોય અને દોરાની માલકોરી એના ડોકું કપાઈ જાય, પાંખ કપાઈ જાય, પગ કપાઈ જાય અને હેઠું પડે ત્યારે એની સુરતા બટલા હામી હોય. મોટે નાડું માંડ્યું જમ જડાફા ખાય, એને સોરીની ચિંતા થઈ અને કેમ વિહરીએ કાગડા. મરતા મરતા પણ એને સંતાનની એને ચિંતા થઈ. માં આ કહારનો મતલબ સમજો, નિર્દોષના જીવ મીડા લેવા. આની માથે પ્રતિબિંબ જોવો છે કાયદેસર, પણ ધંધો કરી નાખ્યો. કાયદેસરનો ધંધો છે. આ લેવાનું બંધ કરો. એક ને એક દીકરા ધાબામાંથી નેઠા પડે છે, ગળા કપાઈ જાય છે. કોઈ પણ ભાઈ, દીકરો, બાપ, કોઈ પણ વરણનો ધંધેથી આવતો હોય, વાહન લઈને હાલીને જતો હોય કે ગાડી લઈને જતો હોય અને એના ગળાની માલકો દોરી આવી જાય છે અને ખબર પડે જાય છે ભાઈ દોરીથી ડોક કપાઈ ગઈ. આ કેટલો આપણે પાપ લઈ બેઠા છે. આ પતંગ માથે અને દોરી માથે પ્રતિબંધ મૂકી દો. આ ધંધો છે ભારતની માલકોર. જેમ જેમ આ 21મી સદી તમે ભણ્યા છો પણ ખરેખર ગણતર નથી. ભાગશાળી પક્ષીને બચાવવા માટે ક્યાંક મહેનતું કરતા છે, એમ આપણે આપણા બટલા માટે આપણે હાજે રળી નોકરી એક ધંધેથી આવતા હોય અને વૈશ્વમાં દોરો આવી જાય તો આપણે કંઈક થઈ જાય તો આપણા બાયડી છોકરા વાટ જોતા હોય, બટલા વાટ જોતા હોય. તો જે પક્ષી ઉપર ઉડે છે એની શું હાલત હશે? આપ પુણ્ય નથી કરતા તો મોટું પાપ કરી રહ્યા છો. પાપ આ કરાય જ નહીં. આ વિકૃતિ ગોઈ દીધી છે. મેં વાત કરી ને, આ ભીષ્મની પાછળ એક પુણ્ય કરવાનું ધામ છે, પુણ્ય કરવાનો આ દિવસ છે. એની વાહે શુક્રિયા પ્રદાન થયા છે. ગાયોને આપો, ઝાડ વાવો, બાવા સાધુ બ્રાહ્મણને રાજી કરો, બહેન દીકરીને રાજી કરો, મીઠાઈ આપો, કપડા આપો, ઉત્સવ કરો. પણ હવે તમે ઉત્સવ આ પતંગ નો કરે, મોટા ડોહા 60-60 વર્ષના ધાબે આમ કરતા હોય. શું કરું ભાઈ? અને હું સુધારો નથી માંગતો, તમે તાર ઉડાડજો, પણ હું તમને આ વાત સાચી કહું છું. અત્યારે તમને નહીં સમજાય, પછી સમજાય છે. અને યોદ્ધા સારું કામ કરી રહી છે પોલીસ. હું પોલીસ નથી કહેતો, યોદ્ધા કહું છું. અને ધાબા માથે ચડીને કોઈ ઉડાડે, ધાબા માથે ચડીને કોઈ જો ઉડાડે તો એને કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એક બાપુનો આદેશ છે. કેટલું હાનિકાર છે. હજી કહે તો 14 તારીખને મંગળવારની છે, પણ અત્યારથી માણા અને પક્ષી મંડ્યા છે મરવા. આ તમે પુણ્ય નથી કરતા, મોટા મોટું જુલમ પાપ કરી રહ્યા છો. આ દોરી માથે પ્રતિબંધ મૂકી દો. વિચાર કરો, ભારતની વસ્તુનો તમે ઉપયોગ નથી કરતા, બહાર ના કરો. તમે આને ગબરગંડા કહેવામાં આવે દેશી ભાષામાં. ભારતની માલકોર જે વસ્તુ છે એનો ઉપયોગ બહારના તમે ઉપાડા લીધા છે. ભારતમાં જે વસ્તુ છે એવી વિદેશમાં નથી, સમજી લેજો. કારણ કે ભારતમાં છે, પણ હવે તમે ઉપાડા જ લીધા બહારનું. કે બહારનું, આ બહારનું લઈ લઈને તો ઘો ખોઈ દીધી ભારતમાં. પણ આ કહેર આવે છે, ધ્યાન રાખજો. તમે પતંગ ઉડાડો પણ મર્યાદાથી કાચા દોરા રાખજો.
મેં આની કાપી નાની કાપી પણ ક્યાંકના નિર્દોષ લઈ લીધા. તમે ગુનેગાર બનો છો મોટા મોટા. ભલે ઉડાડો પતંગો, મને વાંધોય નથી, પણ કોઈ નિર્દોષના જીવ નો લ્યો. અને ગામડા વાળા સિટી વાળાને બધાને બાપુનો આદેશ છે, તમારી પાસે મોટરસાયકલ હોન્ડા હોય તો તમે ખાસ ધ્યાન રાખજો. હાવત અથવા ગળામાં પટ્ટો રાખી દેવો. પટ્ટો ન હોય તો મોટરસાયકલ અહીંયા આગળ લાકડી બાંધી દેવી, આગળ 1 ફૂટ, જેથી તમારા મોઢાની ગળાની સેફટી રહે. આગળ લાકડી બાંધી દેવાની 5 દી 7 દી. કારણ કે હજી કહેર છે જે મંગળવારની 14 તારીખની, અને અત્યારથી રૂમાડા લીધા છે. એક ને એક સંતાનો મને મરો થાંભલે ચડે છે, શોર્ટ થાય છે, પણ જાગૃત થોડીક આપણે રાખવાની જરૂર છે. જરી સમજો બાપ, એક બાપુનો તમને આદેશ છે. આ પાપ કરી છે, પુણ્ય નથી કરતા. તમે ગાયું ને આપો. અને બીજું કોરોનો બોરોનો કાંઈ નથી ભયો, ભય કાઢી નાખજો. આ બાપુનો આદેશ છે. ઉધરા ને શરદી છે, આ ધંધા કરી નાખ્યા છે, કાંઈ કરતા કાંઈ નથી. ઉધરો અમને પોતાને છે, લ્યો ઓલો રોગ આવે ને ઓલો, આ કાંઈ નથી આવવાનું, કારણ કે આ ઈશ્વરના ઘરનું છે. ડોક્ટરને હું ભગવાન માનું છું, પણ આપણે આપણી સેફટી રાખવાની પૂરેપૂરી. કોણ રાખે છે મને બતાવો. તમારા ઘરમાં બધા પડીકા થઈ ગયા, રેડીમેડ ખાવાનું, એટલે તમને થવાના રોગ. પછી ડોક્ટર કે ફલાણો રોગ હોય જ ને, કારણ કે આ તમે હાથું ખાવાનું રહેવા નથી દીધું, એમાં હું આવી ગયો. અત્યારે શિયાળામાં તમે ઘરનું બીજાને ન દો કાંઈ નહીં, લોભ આવ, પણ તમે તો સારું કરીને ખાવ. તમે શીરો બનાવો ને એમાં હૂંઠ નાખો. હૂંઠમાં અમુક નહીં સમજે, ગામડાના સમજી જાય, જોકે સિટીના હવે સમજે છે. હૂંઠ નાખો, હૂંઠ વાળો શીરો ખાવ. ચાની માલકો હૂંઠ પધરાવો. જેટલી હૂંઠ તમે ખાશો, તમારા ઘરમાં તાવ તર્યો કે શરદી કે ઉધરસ કાંઈ નહીં થાય. આ જડીબુટી છે. તમે હૂંઠ ક્યાં ખાવ છો? બહારના પડીકા ખાવ છો, બહારના ઉપાડા લીધા છે. અરે શિયાળાના 4 મહિના તમે હૂંઠ નાખીને ચા પીશો ને, તમારા ઘરની માલકો કોઈ માણસ માંદું નહીં પડે. આનો પાવર જરીક જોઈ લેજે, જરીક સમજો. આ હૂંઠ જેટલી ખાશો ને, હું તમને સાતી ઠોકીને કહું છું, તમારા ઘરમાં બંધવાડ નહીં આવે આ 4 મહિના. પછી આમ નહીં, કારણ કે હૂંઠ ગરમ છે, એ જડીબુટી છે. બને એટલું ઈ રાખો. કોરોના બોરોના કઈ નેફોય નથી. આ એક જાતનું વાયરસ છે. ઉધરસ શરદી તાવ એ તો આવે. તમને બીજી ખબર, હું અભણ માણસ છું. આમાં આખો ધંધા માણાના ભાંગી ગયા છે. પેલા ભેળું કરી લે, પછી આવી રીતે થાય એટલે કાઢે. આ વસ્તુ જરીક સમજો. પછી એવું કઈ ઉપરથી મંદી કાંઈ નથી, મંદી આપણે કરી નાખી છે. આવા ભય ફેલાવી ભય કાઢી નાખો બસ. હિંમત એની કિંમત છે. તમે જો કેટલું આવી ગયું છે. જરીક સમજો બાપ, એક બાપુનો આદેશ છે. બને એટલું તમારા ઘરની માલકો આ વસ્તુ રાખો. કઠોળ ખાઓ. તમે મેથીનું શાક હું કાયમ માટે કહું છું, ખાલી અઠવાડિયામાં તમે એકવાર ખાવ, તમારા ઘરમાં તાવ નહીં આવે. રોગની તાકાત નથી માજો પસ કરી શકે. પણ તમે પડીકાના ઉપાડા લીધા છે, એવા ઉપાડા લીધા છે, પછી માંદા જ પડો ને તમે. પાણી ગરમ કરીને તમે પીવો, હૂંઠ વાળો ચા પીવો, કાવો પીવો, તુલસી પધરાવો. આ આદુ હૂંઠ અમથા નથી. તમે સમજો, એલચી છે, તજ છે, લવિંગ છે, આ બધી જડીબુટીઓ છે ઋષિઓની. અને અમુક ઘરમાં હૂંઠ ખાય છે ને 4 મહિના, એના ઘરની માલકો કોઈ દવાખાને નથી જતું. માના હાથ ભાંગી ગયા છે. આલે 10 રૂપિયા બહારનું ખાઈ લીધે, પછી દવાખાને જાય ને, પછી વાયરસ એનાર છે. બાકી વાયરસ આવે. હા અહીં હતા. અત્યારે આ બહારની વિકૃતિ કરી ગઈ છે. હવે સમજો, જરીક બંધ કરો મારા બાપ. અમને બોલવાનો શોખ નથી થતો ને, અમે સંતો છે.
આ એક કાંટાના સિંહાસન થી નામ બોલી રહ્યા છે. આ કાંટા છે અમારા માટે, આ સિંહાસન નથી. બહુ ધ્યાન રાખવું પડે છે, પણ અમારી ફરજ છે તમને કહેવાની. ખાલી તમારા ઘરમાં આ વસ્તુ હોય છે ને તો કોઈ દી વાળ વાંકો ન મળે. હૂંઠ વાળો ચા પીવો, હૂંઠ વાળી રાબ, હૂંઠ વાળો શીરો ખાવ, એટલી તાકાત હૂંઠમાં છે. હવે આપણે બંધ કરી દીધું. અમારે છોકરા ન ભાવે હૂંઠ. તમારા ભાગ ફૂટી ગયા, ક્યાંથી ભાવે? બહારના રેગાડા ખાતા હોય ભાવે? જડીબુટી છે. એટલે તમને કહું છું, બને એટલું આ કરો બાપ. આ કઈ કોરોના નથી ભાઈ, આ બધી બજાર દબાવોની વાત છે. કાંઈ થવાનું નથી. હિંમત એની કિંમત છે. તો તમે ધ્યાન રાખજો. આ કહેર આવી રહી છે 14 તારીખની. હોન્ડા લઈને જતા હોય નોકરીઓ આગળ લાકડી બાંધી દેવી, જેથી તમારી સેફટી રહે. અથવા ગળામાં પટ્ટો રાખવો તો તમારા ગળાની સેફટી રહે. વાહે બટલા પછી રખડી જાય છે. કોઈક મા બાપ પૈના ના થઈ જાય છે. કોઈક દીકરા હોય એ પણ આપણે ગુમાવી છે. 18 વર્ષને કહી રહ્યો છું. અને આવા દોરામાંથી પ્રતિબંધ મૂકો. પ્લાસ્ટિકના દોરા, કાચના દોરા માણાના જીવ લેવા માટે મોકલે છે. જરીક તો સમજો, આ દૂષણખોરી છે. પ્લાસ્ટિકના દોરા તમે તૂળે તો નથી તૂટતો, તોય આપણે સમજતા નથી. અને યોદ્ધા જાગૃત છે. આવા ક્યાંય દોરા હોય પ્લાસ્ટિકના, કાચના, તો યોદ્ધાને જાણ કરો ને એ દોરાનો નાશ કરો. અરે પક્ષી કોઈ સણતા જોઈ દોરો પગમાં આવે તો એના પગ કપાઈ જાય. જરીક સમજો. અને આવી ક્યાંય દોરાની પણ આંટીઓ પડી હોય, પક્ષી સણતા તેના પગમાં આંટી આવે, આવા દોરાની ખુસળીઓ ભેળી કરીને એને હળગાવી નાખો. નિર્દોષ પક્ષીઓ મરે છે. તમે પુણ્ય વાહે પાપ કરો છો. આ પતંગનો ધારો જ નથી. આ દોરો સગાવાની છે. સગાવો કયું મન ઢીલું મૂકી દો બાપ. એક ઢીલ દઈ દો કે હે માં તું મને દે તો કોક 5 દીકરીનું કન્યાદાન લઉં. માં તું દે તો હું કોક દીકરીને ફીના પૈસા આપું. કોઈ સાધુ બ્રાહ્મણ બાવાજીને હું રાજી કરું. આવું કરો ને. આ કરોડો રૂપિયાની દોરંગ ને પતા મૂળ તો તમે તોડવાના ધંધા છે ને. ભારતની માટે મોટામાં મોટી દૂષણ ખર્ચા, ખોટા ખર્ચા છે. કરોડો રૂપિયાની પતંગ દોરા જાય છે તો કરોડો રૂપિયા સરકારની તેજુરી મૂકો તો કોઈ ગરીબ માણસને કામ આવે, દવાખાનામાં ઉપયોગી થાવ, કોઈને ફીના ઉપયોગી થાવ, કોઈ મંદિરોમાં જાય તમે અનાજ આપો. ઈ કરો ને કોઈ સાધુ સંતોના ધૂણા જાગૃત રાખો. શું કામ આવું કરો છો? કોઈ હોય તો ગરીબને આજુબાજુને મીઠાઈ આપો, શેરડી આપો, બોરા આપો, લાડવા આપો. પણ આટલી બધી તમે શું કામ ઓલું કરો છો? વાય પછી કાંઈ રહેતું નથી. મેં કાલ જોયું એકનો એક દીકરો એની માને હતો, મજૂરી કરતા હતા, દીકરો 3જા માળે બીજા માળે શોર્ટ થઈને મરી ગયો. બોલ તો શું ઓલી 8 આનાની પતંગ હાટો થાય. તમે વિચાર કરો, એક 8 આનાની પતંગ હાટ થઈને દીકરે જીવ ખોઈ નાખ્યો. એના મા બાપની કેટલી, તમે વિચાર કરો એના મા બાપની માં શું નહીં થતું હોય. પણ આ જગ્યાએ મારા તમારા હોય તો કેટલું દુઃખ થાય. એકનો એક દીકરો ગુમાવી બેઠા. કારણ કે બાળક છે એનામાં એને ખબર ન હોય. મોટા લડતા નથી એમાં બાળક ક્યાંથી સમજે. ઈ છોકરો ધાબે ચડ્યો તો શોટ લાગી ગયો. એના માવતરને શું નહીં વીતતી હોય. તો તમે ઈ તો જોવો, તમને ભગવાને દીધું છે. છોકરાને આ નો દેશો પતંગ કે દોરા, અને બહાર નીકળવાનો દેશો. નીકળે તો હોન્ડા હોય, ગાડી હોય તો લાકડી બાંધી દો, જેથી તમારો ગળાની સેફટી રહે. એક બાપુનો આદેશ છે બાપ. તો આ કહેરનો મતલબ ઈ છે ભીષ્મનું, જેને કહ્યું ઈચ્છા મૃત્યુ ગતું. બ્રાહ્મણો બધા વરણ ભેળા થયા, રયત અને શુક્રિયા પ્રદાન કર્યા કે હે ભીષ્મ, તમારી આત્મા અને સદગતિ મળે, વૈકુંઠમાં જાઓ તો અમે 5 બ્રાહ્મણો જમાડીશું, 25 જમાડીશું, 10 જમાડીશું, 1 જમાડીશું, ગાયોને આપશું, કૂતરાને લાડવા કરીને રંગાડા કરીને ખવડાવીશું, ગરીબ ઘરની દીકરીનું કન્યાદાન લઈશું, એના ઘરમાં રાશન આપશું. કોઈ દીકરી ડિલિવરી હોય તો એને અમે ડિલિવરીમાં પણ મદદ કરીને એને એ દીકરીને અમે પૈસા આપશું. આવા સંકલ્પ કરાય. આને કહેર કહેવાય. આ તો તમે આ પાપ કરો છો, કહેરનું પાપ કરો છો તમે.
લાખો કરોડો રૂપિયાના દોરા પતંગ જાય છે, તો કરોડોનું પાપ કરો છો. એમ હિંમત એની કિંમત છે બાપ. હિંમત રાખજો, કાંઈ રોગ બોગ નથી. આ બધી બજાર દબાવવાની વાત છે. એક જ હિંમત રાખો અને ખોરાક તમારો હારો રાખો. કોઈ દી તમને વાંધો નહીં આવે તો એક બાપુનો આદેશ છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વડવાળી.